જેમ શિયાળો ઉનાળો અને ચોમાસું લોકોમાં ભેદભાવ નથી કરતું, તેમ કદાચ ન્યાયતંત્ર પણ ભેદભાવ નહીં જ કરતું હોય એમ ને? શું લાગે છે તમને? કોઈ વખત એવું સાંભળ્યું છે કે જે ગરીબ છે એને ઓછી ઠંડી લાગી ને કોઈ અમીર છે તેની પાસે વધારે પૈસા છે, પોતાની ઠંડી સામે રક્ષણ કરી શકે છે, તો એને ઠંડી ઓછી લાગી હોય? યા પછી એવું કોઈ દિવસ બન્યું છે કે વરસાદ ગરીબની ઝૂંપડીમાં ઓછો પડ્યો હશે કારણ કે તેની પાસે પૂરતી વ્યવસ્થા નથી, અને અમીરના ઘરે થોડો વધારે પડ્યો હશે કારણ કે તેની પાસે મોટો મહેલ છે રહેવા માટે? નથી જ થતું, કારણ કે કુદરત કોઈ દિવસ ભેદભાવ નથી કરતી. આ જ વસ્તુ લાગે છે ન્યાયતંત્રને પણ. ન્યાયતંત્ર પણ બધા માટે સરખું જ હોઈ શકે ને? શું લાગે છે? એવું કદાચ બની શકે કે જેની પાસે ઓછા પૈસા છે તેને ન્યાય ઓછો મળે ને જેની પાસે વધારે પૈસા છે તેને ન્યાય તરત જ મળે? ના હોઈ શકે. એ કદાચ હોઈ શકે, ખબર નથી, આપણે ચર્ચા કરવા જેવી છે. ચલો તો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. વાત કરવી છે વડોદરા શહેરના ગોરવા ગામની. વડોદરા શહેરના ગોરવા ગામના રણછોડ નગરમાં રહેતા એક મહિલાની વાત કરવી છે. મહિલાનું નામ છે હીરાબેન ઠાકોર. હીરાબેન ઠાકોર ઘરકામ કરીને પોતાનું રડી ખાય છે. તેઓના ઘરમાં દીવો ત્યારે જ બળે છે જ્યારે તે ઘરકામ કરવા જાય. લોકોના ઘરમાં કચરા પોતું કપડાં વાસણ કરે ત્યારે તે સાંજ પડે તેમના ઘરમાં ચૂલો બળે. આ બહેનના 4 પુત્રો છે. ચારે ક્યાંક નાની મોટી નોકરી કરે છે. ચારે દિવસ દરમિયાન અલગ અલગ જગ્યાએ જઈને નોકરી કરે, 2-5 હજાર પગાર હોય ને તેમાં પોતાનું રડી ખાય. હીરાબેનના ત્યાં 31 તારીખની રાત્રે 4 અજાણ્યા ઈસમ નશાની હાલતમાં ધૂત ઘૂસી જાય છે. બહેનના ઘરમાં નાની મોટી જે વસ્તુ છે, તમે પાછળ વિડીયોમાં જોઈ જ શકો છો, નાની મોટી જે વસ્તુ વસાવેલી છે, ભર મહેનત કરીને વસાવેલી વસ્તુ, એ તોડફોડ કરી નાખે છે. આપણા માટે કંઈક નાની વસ્તુ તૂટી ફૂટી જાય તો આપણે એને વસાવી શકીએ, પણ જે બહેન જે 600-700 રૂપિયામાં ઘરકામ કરતી હોય, એવા 5 ઘરના કામ બાંધેલા હોય, તેની માટે પૈસા કમાવા બહુ મુશ્કેલ હોય, તેવા બહેનના ઘરમાં તમે પાછળ જોઈ શકો છો આખા ઘરની હાલત તહેસ નહેસ છે. આ બહેનના ઘરમાં આવા અજાણ્યા 5 ઈસમો ઘૂસી જાય છે, બહેનને મારે છે, બહેનનું ગળું દબાવે છે અને ત્યાં બહેનને ધાક ધમકી આપીને ત્યાંથી નીકળી જાય છે. બહેન પહોંચે છે પોલીસ સ્ટેશન કમ્પ્લેન લખાવવા માટે. બહેન જ્યારે ગોરવા પોલીસ સ્ટેશન પહોંચે છે કમ્પ્લેન લખાવવા માટે, ત્યારે બહેનને રસ્તામાં પણ રોકવામાં આવે છે. આ જ 5 ઈસમો નશાની હાલતમાં ધૂત. સૌથી પહેલો પ્રશ્ન એ કે દારૂ આવે ક્યાંથી? વડોદરામાં તો દારૂ મળે નહીં. વડોદરામાં શું આખા ગુજરાતમાં ન મળે? તો આ 5 ઈસમો નશાની હાલતમાં ધૂત ગોરવા વિસ્તારમાં ફરે છે કેવી રીતે? એનો મતલબ એ કે દારૂ તો ત્યાં વેચાતું જ હશે, એટલે આ 5 પીને ફરી રહ્યા છે. બીજો મોટો પ્રશ્ન એ કે તમે દારૂ પીને પોલીસ સ્ટેશનનું પગથિયું કઈ રીતે ચડી શકો? આગળની વાત હવે કરીએ. જ્યારે બહેન અને તેમનો પુત્ર પોલીસ સ્ટેશન જાય છે ત્યારે નશાની હાલતમાં ધૂત આ 5 માણસો તેમની પાછળ જાય છે. પોલીસ સ્ટેશનમાં પોલીસની સમક્ષ બહેનને અને તેમના ગરીબ પુત્રને ધમકાવે છે અને તે કહે છે કે અમારી પાસે તો પૈસા છે જ, અમે આજે ને એને કાલે 1,50,000 રૂપિયા આપીને કેસને રફા દફા કરી દઈશું. એટલે પ્રશ્ન એ છે કે શું તમારી પાસે પૈસા હોય તો તમે દારૂ પીને પોલીસ સ્ટેશનનું પગથિયું ચડી શકો? અને બીજો પ્રશ્ન એ કે તમારી પાસે પૈસા છે એટલા માટે તમે 50,000 લાખ આપીને ન્યાય મેળવી શકો કે કેસને રફા દફા કરી શકો? સમગ્ર મામલો શું છે તેના ઉપર નજર કરવા જેવી છે. સમગ્ર મામલામાં હીરાબેન ઠાકોર અને તેમના પુત્રનું નિવેદન લીધું છે. સાથે જ તેમના ઘરમાં કઈ રીતની તોડફોડ થઈ તે પણ આપણે અહીંયા જોઈ રહીએ. પોલીસે આ સમગ્ર મામલામાં તેઓને કહ્યું કે શું છે સમગ્ર ઘટના તે અમને જણાવો અને તેની સાથે તમે શું કરવા ઝઘડી રહ્યા છો તેના વિશે વાત કરો. બહેને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે આ ઈસમોને હું ઓળખતી નથી. તેમાંથી એક જે ઈસમ છે તેની આઈડેન્ટિફિકેશન કરવામાં આવી, તેનું નામ હિતેશ જાદવ બતાવવામાં આવે છે. હિતેશ જાદવ ત્યાં જ તેમના ફળિયામાં જ આસપાસ રહે છે અને દરેક વખતે દરેકને હેરાન કરે છે તેવું સાંભળવામાં આવ્યું. શું છે સમગ્ર ઘટના હીરાબેન ઠાકોરના મોઢેથી જ સાંભળીએ. મારું નામ હીરાબેન છે અને હું રણછોડજી ફળિયામાં રહું છું. અને પેલા જો સામેવાળા છે ને મને એકલી 4 વાગે અને મને મારવા આવેલા અને તારા છોકરાને બોલાય, તારા છોકરાની લાશ પાડી દે છે, તાકન તને જીવતી નહીં રહેવા દઉં. અને સામેવાળાને હોય ધમકી આલે કે અહીંયા કર બેસી જ જાય, અહીં બેહાડીશ ને આ લોકો તો તને હવે મારીશ એવું કહ્યું છે. એટલે આ લોકોએ મને એટલી ધમકી આલી, કાલના અમે ઘેર ગયા નહીં અને આ લોકોએ એટલી બધી મને ઠેઠ
હું દોડીને મારા છોકરાને બોલાવતા તયો આહેને એવો આવ્યો અને પોલીસવાળાની મેં કમ્પ્લેન લખાઈ. હજુ કાલે જ મેં હજુ પોલીસવાળા કોઈ આવ્યા નહીં. હું બંગલે જાઉં છું, વાસણ કુસણ કરું છું, પોતા મારું છું અને હું ઘેર આવી મને એવી ધમકી આલી છે કે તમારું મર્ડર કરે અહીં રહેવાનું નહીં એવું જ કહી દીધું છે. મને એવી ધમકી આલી છે. તો અત્યારે અમારે શું કરવું? અને મારા છોકરાઓને લઈને અત્યારે 2 દાડી બહાર નીકળી ગઈ છે. ઘરમાં ઘૂસીને બધા 6-7 જણા પહેરી ગયા અને બધું તોડફોડ કર્યું છે બધું. એનો મારે નાઈ જોવે. શું તોડ્યું છે? ફ્રીજ તોડ્યું છે, ટીવી તોડી છે, બધા વાસણ કુસણના ઘોડો વાસણ કુસણ બધું ઊંધું વાર દીધું છે મારું અને તોડી ફોડીને નવું કર્યું છે. અને હિતેશભાઈ દિલીપભાઈ જાદવ અને બીજાઓનું મને નામ નહીં આવતું સર કોના બહારના લઈને આવેલા છે. ઘરની જે હાલત છે તેના ઉપર પણ નજર કરવા જેવી છે. અને આ બધું તોડફોડ કરી છે. હજુ પોલીસવાળા કોઈ હજુ આવ્યા નહીં, કોઈ કાર્યવાહી થઈ જ નહીં. આ બધું નુકસાન કોણ આપશે? અને અત્યારે કોઈ જોવે ના, તું તો જોવે ના એવું કહ્યું. મને કે ઘર ખાલી કરી નાખ એવું જ કહ્યું છે. આ સમગ્ર મામલામાં હીરાબેન ઠાકોરનું એવું કહેવું છે કે પોલીસ તેઓનો કેસ નથી લઈ રહ્યા. સમગ્ર મામલામાં પોલીસ સાથે અમે સંપર્ક કરવાનો કોશિશ કરી પણ અત્યારે હાલ તેઓ ક્યાંક બીજા કોઈ કેસમાં વ્યસ્ત છે એટલે વાત થઈ શકી તેમ નથી. પણ આ સમગ્ર મામલો શું છે તેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે તેમ અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બહેનનો નાનો એક પુત્ર છે, તેનું શું કહેવું છે તે પણ સાંભળીએ. પોલીસ ચોકીની અંદર એ લોકોની એટલી ગુંડાગર્દી વધી ગઈ છે કે એ લોકો કાલે નશામાં આવ્યા હતા પોલીસ ચોકીની અંદર અને મારી ફેટ પકડીને એ લોકો એવું પણ બોલ્યા હતા. આ ફેટ પકડીને એવું કહે છે કે ચાલ કે તું બહાર આવી કે તને બહાર બતાવો. અને પોલીસવાળા એવું બોલ્યા કે તમારું વળવું હોય તો તમે બહાર જઈને વળો, પછી કે જે થાય એ કે આપણે ફોડી લઈશું એવું કહેતા હતા પોલીસવાળા. અને એવું કહે છે કે તારો કેસ તો હું છે તારો કે હમણાં કે દબાઈ દઈશ, એ કોઈ કશું કરી નહીં લે કે એની મય કે. અને એ લોકો નશામાં આવ્યા તો એ લોકોનો ગુનો કેમ નહીં દાખલ કરતા પોલીસવાળા? તો એ લોકો નશો નથી કરીને આવેલા પોલીસ ચોકીની અંદર. અને આજે મમ્મી ઘરે હતી તો ઘરે એકલી હતી ને કોઈ મારી દીધું હોત, કંઈ કરી દીધું હોત તો અમે કઈ જાત? અમે આજે જે છે મમ્મી જે પપ્પા નથી એ આજે વિધવા છે એવું એ લોકોએ કશું એ નહીં કર્યું. તો આજે અમારે શું કરવું? અને તો બધી તોડફાડ કરી જ કાઢી છે. અમે બધા જોબ પર હતા, અમારે કંઈ ખબર નથી ઘરે કે શું થયું છે શું નહીં. અને મમ્મીને દંડો લઈને ઘરની બહાર મારવા માટે નીકળ્યો હતો, ઠેક અડધે લગીને મારવા નીકળ્યો હતો. પોલીસ ચોકીએ જવા નહોતા દેતા એ લોકો. એ 4-5 જણા હતા કઈ એની મેં. તો આ કહેવું છે હીરાબેન ઠાકોર અને તેમના પુત્રનું. હવે વાત એ છે કે એ લોકો બંને વચ્ચે અદાવત હોય ન હોય, એ લોકો એકબીજાને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, બે પ્રશ્ન અહીંયા મારે ખૂબ જ દ્રઢતાથી પૂછવા છે કે દારૂ પીને પોલીસ સ્ટેશનનું પગથિયું તમે ચડી જ કેવી રીતે શકો? ત્યારે પોલીસ તંત્ર શું કરે છે જ્યારે દારૂ પીને આવા ઈસમો તમારા પોલીસ સ્ટેશનના પગથિયા ચડે છે? અને બીજી વસ્તુ કે એક વિધવા સ્ત્રી જે પોતાનું રડી ખાઈ રહી છે, તમને કોઈ નુકસાન નથી કરી રહી, એ સ્ત્રીના ઘરમાં જઈને તમે તોડફોડ કઈ રીતે કરી શકો? આ બે પ્રશ્ન સૌથી મોટા છે. અહીંયા સ્ત્રી ક્યાં સેફ છે તે વાત છે. મહિલાઓની સુરક્ષા ક્યાં છે તે પ્રશ્ન મારે તમને બધાને પૂછવો છે. તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો.